ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે ગુજરાતીમાં 10મો પાઠ ભણવાનો છે. આ 10મો પાઠ એનું નામ છે એ લોકો. કવિનું નામ છે પ્રિયકાંત મણિયાર. બરાબર, તો હવે આપણને એમ થાય કે કવિ ને લેખક ને એ લોકો હોય એ મોટે ભાગે પ્રોફેસર હોય ને શિક્ષક હોય, એટલે શૈક્ષણિક વ્યવસાય સાથે સંબંધિત એવા માણસો હોય. પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે આ પ્રિયકાંત મણિયાર એ ચૂડી બનાવવાનો ધંધો કરતા હતા. બંગડી હોય ને એ બનાવવાનો ધંધો એ કરતા હતા અને 9 ધોરણ સુધી જ ભણેલા હતા, તમારા જેટલું ભણેલા. પણ એમને ભાષા ઉપર અને છંદ ઉપર ખૂબ જ પ્રભુત્વ હતું. તમને ખબર છે ને કે અખા વખતે પણ મેં કીધું હતું કે એ સોનીનું કામ કરતા હતા. અખા ભગત, અહીંયા ફોટો છે તો આ સોની કામ કરતા એવા અખા ભગત છે. તો એવું નથી કે લેખક ને કવિ ને એ લોકો શિક્ષક ને પ્રોફેસર જ હોય. બરાબર, તો આ એમના માટે વિશિષ્ટ વાત. હવે પ્રિયકાંતભાઈ મણિયાર, એમના પિતાજીનું નામ પ્રેમચંદભાઈ. એમનો જન્મ વિરમ ગામમાં થયો હતો અને વતન એમનું અમરેલી હતું. એમનો જન્મ 24/1/1927 થયેલો અને મૃત્યુ 25/6/1976 એમાં થયેલું. બરાબર, એમણે ઘણા બધા ધ્યાનાકર્ષક એવી રચનાઓ કરી છે. તો પ્રતીક, અશબ્દ, રાત્રિ, સ્પર્શ, સમિત એ એમના કાવ્ય સંગ્રહો છે. પ્રબલ ગતિ મુખ્યત્વે ગદ્ય કાવ્યોનો એક સંગ્રહ છે અને આ કાવ્ય પ્રબલ ગતિમાંથી લેવામાં આવેલું છે. એમને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર પણ મળેલો. તો આવા પ્રિયકાંત મણિયાર એમણે આ કાવ્યની અંદર સમાજમાં જોવા મળતી એક વિષમતાની વાત કરી છે એમ કહી શકાય. એના કરતા એને જે આ સંગ્રહખોરો છે, પોતાની પાસે જે પૈસા છે અને જે મિલકત છે એના જોડે બધી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓનો પોતે સંગ્રહ કરી રાખે છે. પોતાના ગોડાઉનમાં કરી રાખે સંગ્રહ, ઘરમાં કરી રાખે અને આવી રીતે એ વસ્તુની કૃત્રિમ અછત ઊભી કરે. કુદરતીનો વિરોધી થાય કૃત્રિમ, આર્ટિફિશિયલ અછત હોય નહીં પણ તોય ઊભી કરે, જેના કારણે આ વસ્તુઓ છે એના ભાવ ખૂબ જ વધી જાય છે. ગરીબ માણસો એ વસ્તુ માટે ખૂબ જ ટળવળતા હોય ત્યારે એ લોકો એને મોંઘા ભાવે વેચે છે. તો એ વાત આમાં છે. અને અંતે તો કવિ જાણે કે ખૂબ જ પોતાનો આક્રોશ એટલે ગુસ્સો વ્યક્ત કરતા કહે છે કે હવે તો મારે કવિ બનવું જ નથી. હું એક ભારે અસર કરનારી જંતુનાશક દવા બનું ને તો ઘણું. કારણ જે આ સંગ્રહખોર લોકો છે એ માણસો જ નથી, એ તો નોટો ખાઈને ઉછળનારી ઉધઈ છે. બરાબર, તો આવી સરસ કવિતા એને આપણે અત્યારે ભણવાનો પ્રયત્ન કરીએ છીએ. એ લોકો પહેલા કાપડના ટાંકા ભરી રાખે છે, પછી જ્યારે માણસ ફાટી જાય છે ત્યારે વાર વેચે છે. એ લોકો એટલે આ લોકો મેં જે તમને કીધું કે સંગ્રહખોર લોકો વસ્તુનો સંગ્રહ કરી રાખે. પોતાની પાસે પૈસા છે અને એના કારણે એ જ્યારે વસ્તુ સસ્તી મળે છે ત્યારે લઈ લે છે. પછી જ્યારે એની અછત ઊભી થાય ત્યારે મોંઘા ભાવે વેચે છે. તો અહીંયા પહેલા કાપડની વાત કરી છે કે પહેલા તો કાપડના ટાંકા ભરી રાખે છે. જો ટાંકો એ શબ્દ સમૂહ માટે એક શબ્દ માટે પણ પૂછી શકાય. કાપડનું ફાડ્યા વિનાનું લાંબુ એક સરખા લુગડાનું થાન. જે કાપડ છે આપણે તમે જોવો તો કાપડ જ્યાં વેચતા હોય એવી
દુકાને જાઓ ને એમ કહો કે મને 2 મીટર કાપડ આપો ને 5 મીટર કાપડ આપો ને પેન્ટનું કાપડ ને કોટનું કાપડ ને એવું બધું લેવા જતા હોઈએ, ચણિયા ચોળીનું કાપડ લેવા જતા હોઈએ, તો એ કાપડના જે આ મોટા મોટા હોય ને એને ટાંકા કહેવાય. બરોબર, એક સાથે બધું કાપડ એક કલરનું હોય એક ટાંકામાં, પછી એમાંથી કાપી કાપી અને જેટલું તમે માંગો એટલું આપે, તો એને કાપડનો ટાંકો કહેવાય. તો આવા ટાંકાના ટાંકા એટલે જો ટાંકો નહીં, તમે ધ્યાન રાખજો. બરોબર, ટાંકો એટલે ઓલો પાણીનો ભરેલો ટાંકો એવું નહીં, ટાંકો. તો હું તમને કહું છું ને કે ગુજરાતી ભાષા એમાં એક પણ અક્ષર આડોઅવળો થાય, ત ના બદલે ટ કર નાખો તો ફેર પડી જાય છે અર્થમાં. પાણીનો ટાંકો હોય અને કાપડનો ટાંકો હોય, ટાંકો. બરોબર, ઇંગ્લિશમાં લખો તો સ્પેલિંગ ભલે બેયના એક જ થાય. બરોબર, તો આવી રીતે કેટલું બધું કાપડના ટાંકા એનો સંગ્રહ કરીને રાખી મૂકે છે. પછી જ્યારે માણસ ફાટી જાય છે ત્યારે વાર વેચે છે. હવે ફાટવાનો સ્વભાવ, ફાટવાનો ગુણધર્મ તો કાપડનો છે, કાપડ ફાટી જાય એમ કહીએ. બરાબર, પણ માણસ ફાટી જાય એમ કહી અને કવિએ પોતાની અભિવ્યક્તિની વેધકતા રજૂ કરી છે, ધારદાર અભિવ્યક્તિ કરી છે કે માણસ જ્યારે ફાટી જાય છે એટલે શું, માણસ કાપડ વગર જ્યારે રહી જાય છે ને ત્યારે એ વાર વેચે છે. વાર એટલે કેટલી વાર થઈ એમ નહીં, વાર એટલે 3 ફૂટ કાપડ. બરોબર, આશરે 3 ફૂટનું માપ. બરોબર, 90 સેન્ટીમીટર એટલે એક વાર થાય. બરોબર, 90 સેમી. અને 3 ફૂટ, 1 ફૂટની અંદર 30 સેન્ટીમીટરની હોય. 1 ફીટ પેલી સ્કેલ મોટી જે આવે એટલે 30 સેન્ટીમીટર એટલે 1 ફૂટ થાય ને, એટલે એક વાર એટલે 3 ફૂટ. બરાબર, તો આ પણ વાર પણ તમને પૂછાય શબ્દ સમૂહ માટે એક શબ્દમાં, અથવા શબ્દાર્થમાં પણ પૂછી શકાય. વાર એટલે 3 ફૂટ, 3 ફૂટ જેટલું માપ. આપણે જમીનને એવું બધું કહીએ ને તો 100 વાર જમીન. 100 વાર જમીન એનો અર્થ શું થયો? એને 3 ફીટ એટલે 300 ફૂટ. બરાબર, 300 સ્ક્વેર ફીટ. તો આવી રીતે થાય આ વાર. તો આવી રીતે આ પ્રિયકાંત મણિયાર કહે છે કે જ્યારે માણસ ફાટી જાય એટલે માણસને કાપડની બહુ જ જરૂર પડે છે અને બહુ મોંઘા ભાવનું કાપડ છે, ત્યારે એ એક વાર કાપડ વેચે છે. કારણ માણસ બહુ વધારે, સામાન્ય માણસ તો બહુ વધુ મોંઘા ભાવનું કાપડ લઈ નથી શકતા, તો પછી થોડુંક કરી અને વેચે છે. તો આ શ્રીમંત લોકો કાપડનો સંગ્રહ કરે છે. પછી બીજી વાત કરે છે, એ લોકો પહેલા ધાન્યના કોથળા ભરી અને સીવી રાખે છે. ધાન્ય એટલે અનાજ. બરાબર, ધાન્ય તમે એનો સમાનાર્થી શબ્દાર્થ લખી શકો કે ધાન્ય એટલે અનાજ. પહેલા એ લોકો જ્યારે સસ્તું મળતું હોય ત્યારે અનાજના કોથળા ભરી અને રાખી મૂકે છે પોતાના ગોડાઉનમાં. પછી જ્યારે માણસ સડી જાય છે ત્યારે કિલો વેચે છે. હવે મેં તમને કીધું એવી રીતે સડી શું જાય? અનાજ સડી જાય. માણસ તો સડી ન જવાનો, પણ માણસ જ્યારે આમ એકદમ ભૂખથી તળવળતો હોય છે, બરાબર, અનાજ વગર એ તળવળતો હોય છે ને, ત્યારે પોતે તો કોથળા સીવી રાખેલા છે, પણ
ભાવે વેચી શકશે, પોતે સસ્તું લીધું છે, આમ શ્રીમંત છે એ વધારે ને વધારે શ્રીમંત બનતો જાય છે અને ગરીબ માણસને ખાવાના પણ સાંસા પડે છે. એ લોકો પહેલા ઔષધની શીશીઓ સંઘરી રાખે છે અને માણસ જ્યારે ફૂટી જાય છે ત્યારે થોડી થોડી રેડે છે. એટલે આવી રીતે દવાનો પણ સંગ્રહ કરે છે. ઔષધિ એટલે દવા, ઔષધ, ઔષધિ, બરાબર, દવા, ઔષધ એમ કહીએ ને, ઔષધ એનું સમાનાર્થી. સંઘરી રાખવું એટલે સંગ્રહ કરવો. તો એ લોકો પહેલા દવાનો પણ સંગ્રહ કરી રાખે છે અને જે દવાની બહુ જરૂરિયાત હોય, જેમ કે અત્યારે કોરોના, તો એમાં જે દવા છે એ બહુ કામ કરતી હોય, એ જ્યારે આમ શરૂઆતમાં કામમાં મળે છે ત્યારે એનો સ્ટોક કરી રાખે છે ઘરમાં, અને પછી એટલે પોતાના ગોડાઉનમાં પણ. પછી જ્યારે એની જરૂર પડે છે માણસને, એ દવાની વગર ચાલે એમ જ નથી, તો ગમે એ વેચીને પણ દવા મેળવવાનો પ્રયત્ન કરશે, તો એ મોંઘા ભાવે વેચે છે. પોતે લીધેલી 100 રૂપિયાની વસ્તુ 500 રૂપિયામાં વેચશે તો એને તો એક દવાની શીશીમાં 400 રૂપિયા મળવાના છે. તો આવો એ નફો કરે છે. જ્યારે માણસ ફૂટી જાય છે, એટલે શું, માણસ જ્યારે ફૂટી જાય છે ત્યારે ટીપું ટીપું રેડે છે. એટલે ત્યારે થોડી થોડી કરી, કારણ માણસ મરવા પડે ત્યારે એને દવાની જરૂર બહુ પડે છે એમ. એટલે માણસને એ દવા વગર ચાલે એમ જ નથી, પેલા એનો સંગ્રહ કરી રાખે છે. પણ માણસ જ્યારે ફૂટી જાય છે, જો ફૂટી જવાનો ગુણધર્મ એ દવાની બોટલ છે એ ફૂટી જાય, પણ અહીંયા માણસ ફૂટી જાય છે એટલે માણસને એ દવાની બહુ જરૂરિયાત છે, તે થોડી થોડી રેડે છે. સાવ થોડીક થોડીક વેચશે, કારણ થોડી દવાના એને બહુ પૈસા મળશે, બરાબર. તો આવી રીતે આ સંગ્રહખોરોની વાત છે. હવે કવિ બીજું કે છે, એ લોકો છે જ નહીં, એ તો છે નોટોને ખાઈને ઉછળતી ઉધઈ. એને માણસ કેમ કહી શકાય, બરાબર. એ લોકો કોના માટે વાપરેલો શબ્દ છે, સંગ્રહખોર માણસો માટેનો, બરાબર. તો એ લોકો નથી, એટલે કે માણસ તો છે જ નહીં, એ તો નોટો ખાઈને ઉછળનારી ઉધઈ છે. ઉધઈ તમે જોઈ છે, કીડી કરતા થોડીક મોટી હોય, સફેદ કલરની, લાકડાની અંદર ખાસ કરીને થાય. જમીન ઉપર લાકડું બહુ પડ્યું રહેશે ને, જે ખેતરાવ જમીન હોય એની ઉપર, તો એમાં તરત ઉધઈ થઈ જાય અને એ લાકડું કોરી ખાય છે, બરાબર. તો આવા માણસો છે, લાકડું ને કાગળ ને એવું બધું કોરી ખાય, એ ઉધઈનો સ્વભાવ છે. તો આવી રીતે આ માણસો છે, એને ખાવા પીવા પૂરતું તો છે, જેની પાસે પૈસા છે ખાઈ પી શકે છે, પણ એને શું કરવું છે, નોટો ભેગી કરવી છે. નોટો એટલે તમારી ભણવાની નોટો નહીં, પૈસા ભેગા કરવા છે, એને ધન એકત્રિત કરવું છે. તો આવું ધન એકત્રિત કરે તો એને ઉધઈ જેવા જ કહેવાય. ઉધઈ જેમ લાકડું ને કાગળ ખાઈ જાય એની જેમ આ માણસો એ નોટો ખાઈને ઉછળતી ઉધઈ જેવા છે. બીજું એને કાંઈ ભાવતું જ નથી, બરાબર. એને બીજું કાંઈ નથી, એની પાસે લાગણી જેવી વસ્તુ નથી, કે એનામાં માણસાઈ જેવું પણ નથી, બરાબર. તો જ આવું કરી શકે ને, એટલે એને તો બીજું કાંઈ ભાવતું નથી. મારે કવિ થવું જ નથી, ભારે અસર કરનારી જંતુનાશક દવા થાઉં તોય બસ. હવે તો કવિ છે એનો આક્રોશ એકદમ કડક શબ્દોમાં વ્યક્ત કરે છે કે હવે તો મારે કવિ જ નથી થવું, આ ધંધો જ બંધ કરી દેવો છે કવિનો. ચૂડી વેચતા વેચતા એ કવિતા કરવા માંડ્યા, પણ કે હવે મારે કવિ નથી બનવું, મારે તો શું બનવું છે, તો જંતુનાશક દવા, અને એ પણ જેવી તેવી નહીં, ભારે અસર કરનારી. એટલે આવા જે ઉધઈ જેવા માણસો છે એનો નાશ કરનાર એવી જંતુનાશક દવા બનવાની ઈચ્છા છે. એટલે એક પ્રકારના સમાજ સુધારક એ બનવાની કવિની ઈચ્છા કહેવાય, કે આવા લોકોનો નાશ કરી નાખે, આવા લોકોના વિચારોને સમજાવી શકે,
આમે કવિનું અને લેખકનું એ લોકોનું એક પ્રકારનું કર્તવ્ય છે કે અને એ લોકો એવું કામ કરતા જ હોય છે કે માણસોને પોતાના લેખ દ્વારા સાચી દિશા બતાવે. બરોબર. તો આ પ્રબલ ગતિમાંથી લેવામાં આવેલી કવિતા અને કવિને કવિ નથી બનવું અને બનવું છે ભારે અસર કરનારી જંતુનાશક દવા. એટલે આ સમાજમાંથી આવા સંગ્રહખોરોનો એમને નાશ કરવો છે, એનામાં માણસાઈનું આરોપણ કરવું છે. તો જંતુનાશક, તો જંતુનો નાશ કરનાર. તો આ ઉપપદ સમાસ છે, જો સંસ્કૃતમાં આવે જ છે આ નાશક, તો એ કહેવાય ક્રિયાપદ છે. પેલું પદ નામ ને બીજું પદ ક્રિયાપદ, એટલે એ ઉપપદ સમાસ થાય. ગુજરાતીમાં એનો સમાસ તમને શીખવાડીશ. હવે અહીંયા કેટલાક વિરુદ્ધાર્થી શબ્દો તમે આમ તો તમને આવડેલા જ છે, પણ વેચવું તો ખરીદવું. પછી એમ કે છે ભારે અસર કરનારી, તો અસર તો બે અસર, અસર ન થાય. ઘણી વાર શુભ તો અશુભ કરીએ છીએ, પણ અસર તો બે અસર, જવાબદાર તો બે જવાબદાર, શરમ તો બે શરમ એમ થાય. અને ભારે તો હલકું. આવી રીતે આ વિરુદ્ધાર્થી શબ્દો છે. અને આ કવિતા આપણે અહીંયા પૂર્ણ કરી છે. તમને પૂરેપૂરી સમજાઈ ગઈ હશે. હવે આના સ્વાધ્યાયની ચર્ચા આપણે કરીશું. એની પહેલા તમે તમારી જાતે સ્વાધ્યાય કરી નાખજો. ઓકે, થેન્ક યુ વેરી મચ.